કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય સ્વામિનારાયણ. લાસ્ટ આપણે બહુ સરસ મજાનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો, બરાબર છે? કયો કોન્સેપ્ટ ક્લિયર કર્યો? આપણે નનસ્ટ સમીકરણ. નનસ્ટ સમીકરણ છે ને બેટા, તમારા માટે સૌથી અગત્યનો ટોપિક છે, બરાબર છે? હવે એના પર આધારિત આપણે કેટલાક દાખલા પર બે ત્રણ સમજાય કેવી રીતે ગણવા, તો એ વેબસાઇટ પરથી તમે જાતે રકમ બનાવીને જાતે દાખલા કરી શકો છો. ચલો, હવે એની અંદર એક બીજો કોર્સ છે જેને આપ્યો સંતુલન અચળાંકની ગણતરી. કોષ પોટેન્શિયલ પરથી એટલે ઈ સેલ પરથી સંતુલન અચળાંક, ઈ સેલ પરથી સંતુલન અચળાંક. ઠીક, ચલો હવે એક સિમ્પલ કોન્સેપ્ટ છે. સંતુલન અચળાંક કે કરીને બરાબર કોન્સન્ટ્રેશન ઓફ નિપજ અપોન કોન્સન્ટ્રેશન ઓફ પ્રક્રિયા. આવું સૂત્ર આપણે દ્રવ્ય અવસ્થાની અંદર 11 સાયન્સમાં શીખી ગયા છીએ કે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા બરાબર કે થાય. તો ડેનિયલ કોષ જે છે આપણી પાસે, ડેનિયલ કોષ બરાબર છે, એની રેડોક્સ પ્રક્રિયા યાની કે ડેનિયલ કોષની જે પ્રક્રિયા છે આપણે આપી લખી Zn પ્લસ Cu પ્લસ 2 પ્રતિવર્તી Zn પ્લસ 2 પ્લસ C. આ રીત આપણે લખી, બરાબર છે? આ રિએક્શનમાં તમે જો કે સાંદ્રતા કોને હોય? ચલો, ધાતુને ક્યારે સાંદ્રતા ના હોય? સાંદ્રતા બેટા હંમેશા આયન ની હોય, રાઈટ? તો અહીંયા સંતુલન કે તો નિપજ છે આયન, પણ નિપજમાં કોણ આયન છે? તો કે Zn પ્લસ 2. તો Zn પ્લસ 2 ની સાંદ્રતા લેવાય, C ની સાંદ્રતા ના લેવાય. અને સાંદ્રતા હંમેશા આયન ની જ હોય છે. એટલે નિપજની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ Zn પ્લસ 2 અને પ્રક્રિયકની સાંદ્રતા એટલે આ પ્રક્રિયક છે, પણ એમાં આયન કોણ છે? તો કે Cu પ્લસ 2. તો કોન્સન્ટ્રેશન ઓફ Cu પ્લસ 2, રાઈટ? ચલો, નનસ્ટ સમીકરણ આપણે આ રીતે લખતા કે E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n log એનોડ આયનની સાંદ્રતા એટલે Zn પ્લસ 2, કેથોડ આયનની સાંદ્રતા એટલે Cu પ્લસ 2, રાઈટ? હવે આની જગ્યાએ તમે શું લખશો? સંતુલન અચળાંક એટલે E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય log K, રાઈટ? બધા કમ્પ્લીટ. પણ એક વસ્તુ તમે યાદ રાખજો, જ્યારે કોષ સંતુલનમાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન નહીં કરે. કોષ પોટેન્શિયલ તમને મળશે નહીં, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો બંધ થઈ જશે. કોષ પોટેન્શિયલ તમને ના મળે, કોષ પોટેન્શિયલ તમને 0 મળશે, બરાબર છે? એટલે જો કોષ સંતુલન અવસ્થામાં હોય ને, સંતુલન અવસ્થામાં હોય ને, તો હંમેશા યાદ રાખજો, હંમેશા આ નોટેડ પોઈન્ટ, હંમેશા E સેલ બરાબર 0 થશે. ધ્યાનમાં રાખજો ખાસ બાબત, જ્યારે કોષ સંતુલનમાં હોય છે ત્યારે હંમેશા વિદ્યુત પ્રવાહની મળે પોટેન્શિયલ તમને મળશે નહીં, યાની પોટેન્શિયલ તમને 0 મળશે. એટલે E સેલ 0 એટલે E સેલની વેલ્યુ તમે 0 લખશો, રાઈટ? સો 0 બરાબર E0 સેલ માઈનસ 0.059 બાય n log K. હવે આનું આખું બધા બાજુ આવો તો પ્લસ થઈ જશે, એટલે 0.059 બાય n બરાબર log K બરાબર E0 સેલ, રાઈટ? હવે આની અંદર તમે log K ને કરતા બનાવો તો log K બરાબર E0 સેલ આ n છેદમાં છે તો ક્યાં જશે? ઉપર જશે. અને 0.059 ક્યાં આવશે? તો કે નીચે આવશે, રાઈટ? કમ્પ્લીટ. તો બી નોટેડ પોઈન્ટ ધ્યાનમાં રાખજો ખાસ. તમારે આ જ સૂત્રનો ઉપયોગ કરીને તમારા દાખલા દરેક ગણવાનો કે log K બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગુણ્યા n ભાગ્યા 0.059. તો ડેનિયલ કોષ હતું તો ડેનિયલ કોષમાં E0 સેલ કયા કોષ માટે? ડેનિયલ કોષ માટે. તમે જાણો છો E0 સેલ બેટા શું છે? તો 1.1 વોલ્ટ અને n કેટલા છે? તો કે 2, કારણ કે પ્લસ 2 વેલેન્સી છે એટલે 2, પણ બંને બાજુ વેલેન્સી સરખી હોવી જોઈએ, રાઈટ? બંને બાજુ વેલેન્સી સરખી હોવી જોઈએ. જરા ધ્યાન રાખજો ખાસ. પ્લસ 2 તો 2 લખો, રાઈટ? ઓકે, ચલો, તો હવે log K બરાબર આ 1.1 ગુણ્યા 2 ભાગ્યા 0.059, રાઈટ?
તમારે જે કન્ટિન્યુ આવે પછી એનું શું જોવાનું, તમારે એન્ટી લોગ જોવાનું રહેશે કમ્પ્લીટ. આપણે લોગ થી સંતુલન છે. આમાં એક જાણવા જેવી બાબત શું હોય કે સંતુલન ચલણમાં હંમેશા બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0 હોય છે. ઓકે, 0 એક વખત જોશો એટલે તમને ખ્યાલ આવી શકે. ચલો હવે આપણે જોઈએ સાંદ્રતા કોષ. કયો કોષ જોઈએ? સાંદ્રતા કોષ. concentration cell, right? सांद्रता कोष. सांद्रता कोष એટલે શું? હું તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપી દઉં દાખલા તરીકે. છે કે Cu/Cu+2 4C2 Cu+2/C પોઈન્ટ 2 છે અને પોઈન્ટ આપણે 4 મોલ લીધું છે. સોલિડ કમ્પ્લીટ. આ એનોડ એટલે માઇનસ, આ કેથોડ એટલે પ્લસ. તો આ જે સેલ બતાવીને સાંદ્રતા કોષ છે. તમે ખાલી સાંદ્રતા કોષ ની વ્યાખ્યા આના પરથી આપી દઈશું. જે વિદ્યુત રાસાયણિક કોષમાં બંને ધ્રુવો એક જ છે. એનોડ પણ Cu છે અને કેથોડ પણ Cu છે, રાઈટ? પણ બંનેના અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા જુદી છે. બંને વિદ્યુત ધ્રુવો એક જ હોય, બંને વિદ્યુત ધ્રુવો એક જ, પણ દ્રાવણની સાંદ્રતા જુદી જુદી. સાંદ્રતા કોષ કહેવાય. જે વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક કોષમાં એક બંને ધ્રુવો સમાન હોય, બંને ધ્રુવો સમાન, બરાબર, પરંતુ બંને વિદ્યુત દ્રાવણ જે છે એ દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય. સાંદ્રતા જુદી જુદી. તો તે સાંદ્રતા કોષ. તો તે કયો છે? સાંદ્રતા કોષ. પણ સાંદ્રતા કોષની અંદર તમે એક રિએક્શન લખી બતાવું છું. સાંદ્રતા કોષની એનોડ પ્રક્રિયા અને કેથોડ પ્રક્રિયા. એનોડમાં Cu Cu+2 બનશે. Cu gives Cu+2 બે ઇલેક્ટ્રોન લોસ કરશે. આ ઓક્સિડેશન પ્રક્રિયા, રાઈટ? અને કેથોડ પ્રક્રિયામાં Cu+2 માંથી Cu એટલે આ Cu+2 પ્લસ બે ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને Cu કરશે. તો આ કઈ પ્રક્રિયા છે? એ રિડક્શન પ્રક્રિયા છે, રાઈટ? ધાતુ એક જ છે પણ આ જે દ્રાવણો છે ને, દ્રાવણોની સાંદ્રતા જુદી છે. એનોડમાં સાંદ્રતા 0.2 મોલર છે અને આની સાંદ્રતા કેટલી છે? 0.4 મોલર છે. એટલે Cu ગયું, આ ઇલેક્ટ્રોન ગયા, વધ્યું શું બેટા? તો કે જો જરા આ બાજુ Cu+2 બરાબર છે અને આ બાજુ પણ Cu+2, પણ આ 0.2 છે અને આ 0.4 છે. એટલે કેથોડ છે અને આ કોણ છે? એનોડ આયન છે, રાઈટ? એનોડ છે બે અને કેથોડ 0.4 છે. એટલે Cu+2 જે છે ને એનો 1 કેથોડ થી એનોડ તરફ થશે. કેથોડ થી એનોડ તરફ Cu+2 1 થશે. કેમ? કારણ કે કેથોડની સાંદ્રતા વધારે છે, 0.4 મોલર છે, 0.2 મોલર છે. એટલે સાંદ્રતા કોષની એક ત્રીજી લાક્ષણિકતા કો હંમેશા કેથોડની સાંદ્રતા વધારે હોય, રાઈટ? તેમાં કેથોડ અર્ધકોષમાં દ્રાવણની સાંદ્રતા વધુ હોય હંમેશા. નોટેડ હોય, ધ્યાનમાં રાખવાની ખાસ કે કેથોડની સાંદ્રતા હંમેશા વધારે થશે, બરાબર છે? ઓકે, ચલો બીજું પોઈન્ટ શું જોતો લખી ખાસ કે ચલો મારે આનો કોષ પોટેન્શિયલ ગણવો છે કે E0 છે. તો E0 છે બરાબર E0 રિડક્શન માઈનસ E0 રિડક્શન કેથોડ માઈનસ. તમે જાણો છો કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે બંને અર્ધ કોષના રિડક્શન પોટેન્શિયલનો તફાવત, પણ કેથોડ માઈનસ એનોડ આવશે. ચલો કેથોડ ને એનોડ બંને એક જ છે એટલે E0 Cu+2/Cu અહીં પણ E0 Cu+2/Cu જ આવશે ને. એટલે બંને સરખા જ છે તો 0 ની રીતે બંને રિડક્શન પોટેન્શિયલ છે. આ પણ Cu+2/Cu થશે. બંને કેથોડ ને એનોડ સરખા જ છે તો વેલ્યુ કેટલી થઈ? 0 વોલ્ટ.
બરાબર ને? તો અહીંયા E0 છે તમારું શું આવ્યું? 0 આવ્યું. એટલે એક ચોથી લાક્ષણિકતા કે સાંદ્રતા કોષો ને, સાંદ્રતા કોષ એમાં સાંદ્રતા કોષમાં પ્રમાણિત કોષ પરિચય E0 સેલ હંમેશા શું હોય છે? 0 હોય. કારણ કે બંને ધ્રુવ એક જ છે. કારણ શું છે? કારણ કે બંને ધ્રુવો એક જ છે. માટે પ્રમાણિત કોષ પરિચય હંમેશા 0 જ આવશે. એટલે 4 લાક્ષણિકતા થઈ સાંદ્રતા કોષની. કેટલી લાક્ષણિકતા? 4. એક લાક્ષણિકતા કે બંને ધ્રુવો સમાન. બીજી લાક્ષણિકતા બંને ધ્રુવોના બંને અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા કેવી? જુદી. એક બંને ધ્રુવો એક જ હોય. બરાબર છે? બંને ધ્રુવો સમાન એટલે એક જ. દ્રાવણની સાંદ્રતા કેવી? જુદી. હંમેશા કોની સાંદ્રતા વધારે? કેથોડ અર્ધકોષના દ્રાવણ. કેથોડ અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા હંમેશા વધારે છે. અને E0 સેલ હંમેશા શું આવશે? 0 આવશે. કારણ કે બંને ધ્રુવો એક જ છે. એટલે જો બંને ધ્રુવો સમાન, બંને અર્ધકોષના દ્રાવણની સાંદ્રતા જુદી, કેથોડની સાંદ્રતા વધારે અને E0 સેલ 0, ઇટ્સ કોલ્ડ કોન્સન્ટ્રેશન સેલ. રાઈટ? બરાબર છે? જોઈ લો. 2 માર્ક્સની વસ્તુ પૂછાય કે સાંદ્રતા કોષની લાક્ષણિકતા જણાવો. રાઈટ? ચલો હવે દાખલા તરીકે આ તમને એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે. બરાબર? આનો મારે કોષ પરિચય તમારે કરવો છે. આ એનો કેનો પરિચય આવડી કે? ચલો આપણે ગણીએ કોષ પરિચય. ઓકે? તમને ખ્યાલ આવી જશે. તો 0.2 0.4 છે. બરાબર? બિન પ્રમાણિત કોષ કયો? મતલબ નાનું સમીકરણ આવશે. તો E સેલ બરાબર યસ વેરી ગુડ 0.0 સોરી E0 સેલ માઈનસ 0.059 બાય n log એનોડ ની સાંદ્રતા, એનોડ C+2 છે અને અપોન કેથોડ C+2 છે. રાઈટ? ચલો આમાં E0 સેલ શું છે? 0. આપેલ કોષ કયો કોષ છે? સાંદ્રતા કોષ છે. સાંદ્રતા કોષની અંદર E0 સેલ શું છે? 0. માઈનસ 0.059 n પેલા +2 એટલે n બરાબર 2. રાઈટ? log ચલો એનોડની સાંદ્રતા 0.2 છે અને કેથોડની સાંદ્રતા 0.4 છે. રાઈટ? એટલે 0 એટલે 0 લખવાની જરૂર નહીં. એટલે -0.0592 આવશે. આનો 295 આવશે. અને log 2/4 એટલે 0.5 જવાબ આવશે. 2/4 એટલે 1 એટલે 0.5. પર તમારે જે જવાબ -0.0295 અને આનો આવશે -0.3010. તો માઈનસ પ્લસ જે તમારી વેલ્યુ આવે તો સાંદ્રતા કોષની એક્ઝામ રાખવાની હોય કમ્પ્લીટ. તમે ઘણા બધા એક્ઝામ તમારી જાતે રકમ બનાવી શકો છો. ઘણા બધા દાખલા તમે જાતે બનાવી શકો છો. દાખલા તરીકે ચલો હું તમને એક એક્ઝામ્પલ તમને આપી દઉં. દાખલા તરીકે ચલો AG ઓબ્લિક AG પ્લસ રાઈટ ચાર સુધી AG પ્લસ ઓબ્લિક AG માઇનસ આની સાથે પોઈન્ટ 1 કે 1 મોલ છે આની પોઈન્ટ 4 મોલ છે. બરાબર? તો ચલો બંને ધ્રુવો સમાન, બંને દ્રાવણની સાંદ્રતા જુદી, મતલબ સાંદ્રતા કોષ આનું કોષ પરિચય મળી જાય. ચલો અહીં લખો તમે ખાસ લખો. આપેલ કોષ સાંદ્રતા કોષ છે. કયો કોષ છે? સાંદ્રતા કોષ છે. સાંદ્રતા કોષ હોય તો હંમેશા E0 સેલ શું હોય? 0 હોય. રાઈટ? ધ્યાનમાં રાખો ખાસ. સંતુલનમાં હોય તો E સેલ 0 હોય, પણ સાંદ્રતા કોષ હોય તો E0 સેલ 0 હોય. ઓકે? ચલો હવે તો સમીકરણ કોણ? E સેલ બરાબર E0 સેલ -0.059 by n log એનોડ Ag પ્લસ અપોન કેથોડ Ag પ્લસ. બરાબર છે? અહીંયા n બરાબર તમે +1 એટલે n બરાબર 1 લેશો. આ Ag પ્લસ ની સાથે 0.1 અને એ 0.4. ચલો E0 સેલ શું થશે? 0 થશે. અહીં શું આવશે? 1 આવશે. આ Ag પ્લસ ની કેટલી છે? 0.1 અને આની કેટલી છે? 0.4. 0.25 જવાબ. રાઈટ? કમ્પ્લીટ પડે? તો -0.059 log 0.25 તમારે જે જવાબ આવે એ રાઈટ બરાબર છે. તો આ સેમ તમે સુધી આ સાંદ્રતા કોષ શું છે? દાખલા તરીકે તો સાંદ્રતા કોષની લાક્ષણિકતા કેટલી થઈ? 4 થઈ. 4 થઈ.
બંને ધ્રુવ કેવા સમાન, પરંતુ બંને અર્ધકુંચના દ્રાવણની સાંદ્રતા કેવી જુદી. એમાં કોની સાંદ્રતા વધારે? એનોડની કેથોડની? યસ, કેથોડની. બરાબર. અને E0 શું થશે? 0 થશે. કમ્પ્લીટ. હવે નવો કોન્સેપ્ટ છે તમારા માટે રાસાયણિક કોર્સમાં. બરાબર. ટોપિક આટલા સમજો. અવરોધ એક. સેકન્ડ ટોપિક વિશિષ્ટ અવરોધ, જેને આપણે અવરોધ કહીએ. 3. ત્રીજું ટોપિક વાહકતા, જેને G. ચોથો ટોપિક વિશિષ્ટ વાહકતા. 5મો ટોપિક વાહકોનું વર્ગીકરણ. વાહકોનું વર્ગીકરણ. 6થો ટોપિક ધાત્વિય વાહકતા. ધાત્વિય વાહકતા અને તેના પર અસર કરતા પરિબળો. અસર કરતા પરિબળો. એ 7મો ટોપિક આયનીય વાહકતા. આયનીય વાહકતા અને તેના પર અસર કરતા પરિબળો. અસર કરતા પરિબળો. આટલા કોન્સેપ્ટ આપણે શીખવા છે. અવરોધ, પછી વિશિષ્ટ અવરોધ, વાહકતા, વિશિષ્ટ વાહકતા, ધાત્વિય વાહકતા અને તેના પર અસર કરતા પરિબળો, અને ઇલેક્ટ્રોનિક વાહકતા અને તેના પર અસર કરતા પરિબળો. આટલા ટોપિક આપણે વ્યવસ્થિત શીખવાના છે. ઓકે, ચલો. અવરોધ એટલે શું? પહેલો કોન્સેપ્ટ આવી આવ્યો. ઓકે, અવરોધ ફર્સ્ટ ટોપિક. બરાબર છે. અવરોધ. ઓકે, ચલો. અવરોધ એટલે શું? એક સિમ્પલ. ચલો, હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું. આપણું ગાંધીનગર છે, બરાબર. તમે 1 કિલોમીટર અંતરમાં આપણે એક બમ્પ આવે. કેટલું બમ્પ? એટલે અવરોધ આવે. ગાડી ધીમી પાડી પડે બેટા, અવરોધ નડે ના નડે? તો 4 કિલોમીટર અંતર હોય તો પછી અવરોધ 4 વખત આવશે, 4 બમ્પર આવશે. બરાબર ને? તો જેમ અંતર વધે એમ અવરોધ વધતો જાય ને. તો વાહક તાર હોય, વાહક તાર, કોપરનો તાર, તો જેમ તાર લાંબો હોય તેમાં અવરોધ વધારે હોય. તો હંમેશા વાહકનો અવરોધ કરીને એ વાહકની લંબાઈ હોય ને એના સમપ્રમાણ હોય. જેટલો રસ્તો બહુ લાંબો હોય, બહુ 200-300 કિલોમીટર ચાલી, તો અવરોધ વધતો જાય. જેમ જેમ અંતર વધતું જાય એમ અવરોધ વધતો જશે. એટલે વાહકનો અવરોધ એક વાહકની લંબાઈના સમપ્રમાણ. ઓકે, ચલો. એક સિમ્પલ. રસ્તો સાંકડો હોય એટલે ક્ષેત્રફળ ઓછું હોય. આપણી નાની ગલી હોય તો આપણને જવામાં કેટલી તકલીફ પડે છે, પણ રસ્તો એકદમ પહોળો હોય તો તકલીફ પડે, અવરોધ ના નડે. એટલે રસ્તો પહોળો હોય ને તો અવરોધ ઓછો હોય. રસ્તો પહોળો એટલે આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય. આ એ બિંદાસ આપણે જઈએ, કોઈ ટેન્શન નહીં. પણ રસ્તો એકદમ સાંકડો, તો ગલીમાંથી આપણે બાઇક કાઢવું હોય તો સારું, આપણે તો હેરાન થઈ જઈએ છીએ. એટલે ક્ષેત્રફળ ઓછું હોય ને તો આપણને તકલીફ પડે, એટલે અવરોધ વધારે નડે. એટલે ક્ષેત્રફળ ઓછું તો અવરોધ વધુ, ક્ષેત્રફળ વધારે તો અવરોધ ઓછો. એટલે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ થયું. એટલે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ. તો અવરોધની સંજ્ઞા R છે. ચલે છે વાહકની લંબાઈ L, વાહકની લંબાઈ L ના સમપ્રમાણમાં, અને આડછેદના એરિયા, ક્ષેત્રફળ એરિયા, તો આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણ. અવરોધ R છે ને એનો એકમ છે ઓહમ છે. શું છે? ઓહમ. એની સંજ્ઞા અહીં બતાવતો ઓહમ. અને વિસ્ટન બ્રિજ નામના સાધન વડે માપી શકાય. વિસ્ટન બ્રિજ સાધન વડે અવરોધ માપી શકાય છે. રાઈટ? ચલો, ચલન મૂકીને આપણે અચળાંક મૂકીએ. અચળાંક આપણે રો મૂકીએ. રો એટલે અપૂર્ણ છે. જ્યાં રો છે ને એ રો અચળાંક છે. અવરોધના સૂત્રની અંદર અચળાંક આવે.
અવરોધના સૂત્રનો જે અચળાંક છે ને એને વિશિષ્ટ અવરોધ કહેવાય. શું કહેવાય? વિશિષ્ટ અવરોધ કહેવાય, અથવા આપણે એને અવરોધકતા કહેવાય. અવરોધકતા કહેવાય. રાઈટ? ઓકે, કમ્પ્લીટ બેટા. ચલો હવે જો ધ્યાન આપજો. વિશિષ્ટ અવરોધ તમે કરતા બનાવી. શું બનાવ કરતા? તો રોને હું કરતા બનાવું તો r * a upon l થઈ જાય. r * a upon l. ચલો આ વિશિષ્ટ અવરોધનું સૂત્ર છે, અથવા તો અવરોધકતા. અવરોધકતા એનું સૂત્ર. આનું એકમ શું છે? ઓહમ. ઓહમ. આ મીટર સ્ક્વેર અપોન મીટર. મીટર સ્ક્વેર અપોન મીટર છે. આ ક્ષેત્રફળનો એકમ લંબાઈ ગુણ્યા પહોળાઈ. મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર. એ તો આવડે તો બેટા છઠ્ઠા ધોરણથી પડી જશે. મીટર સ્ક્વેર અને l ની લંબાઈ એટલે ખાલી મીટર આવશે. એટલે ઓહમ મીટર થશે ને, એટલે ઓહમ મીટર બરાબર, અથવા તો ઓહમ સેન્ટીમીટર. ચલો 1 ઓહમ મીટર, 1 ઓહમ મીટર બરાબર 100 ઓહમ સેન્ટીમીટર. ચલો 1 ઓહમ સેન્ટીમીટર બરાબર 0.01 ઓહમ મીટર થશે. બરાબર? કમ્પ્લીટ બેટા. તો અવરોધ છે બસ. અવરોધ, વાહકનો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્તમાં. એટલે r ચલ છે l upon r એ છે ને અવરોધ છે, હવે કમ ઓહમ છે. આ એ સમજો. ડિસ્ટન્સની સાદર વડે માપી શકાય છે. ચલન રૂપે તમે રો મૂકો. રો એટલે વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા. અવરોધના સૂત્રનો અચળાંક વિશિષ્ટ અવરોધકતા. રાઈટ? તો એને કરતા મને તો r * e upon l. r એટલે ઓહમ, r મીટર સ્ક્વેર upon મીટર એટલે ઓહમ મીટર, ઓહમ સેન્ટીમીટર. 1 ઓહમ મીટર બરાબર 100 ઓહમ સેન્ટીમીટર. 1 ઓહમ સેન્ટીમીટર = 0.1 મીટર થશે. વિશિષ્ટ અવરોધ એટલે વાહકની લંબાઈ l 1 મીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર હોય. તો ત્યારે આપણે વિશિષ્ટ અવરોધ વાહકની લંબાઈ 1 મીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર હોય ત્યારે વાહકનો અવરોધ છે ને વિશિષ્ટ અવરોધ કહેવાય. વાહકનો અવરોધ કેવો કહેવાય? વિશિષ્ટ અવરોધ કહેવાય. વાહકની લંબાઈ 1 મીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ 1 ચોરસ મીટર હોય ત્યારે વાહકનો અવરોધ એક વિશિષ્ટ અવરોધ તરીકે બરાબર. હવે સેકન્ડ કોન્સેપ્ટ છે અવરોધ અને વિશિષ્ટ અવરોધ પતી ગયું. હવે વાહકતા અને વિશિષ્ટ વાહક. વાહકતા અને વાહકતા અને વિશિષ્ટ વાહક. વાહકતા અને પછી આવશે વિશિષ્ટ. વાહકતા અને વિશિષ્ટ. વાહકતા શું છે? વાહકતા છે એ અવરોધનો વ્યસ્ત છે. વાહકતા એ અવરોધ નો વ્યસ્ત છે. વ્યસ્ત પ્રમાણની વ્યસ્ત છે. જેમ અવરોધ વધારે હોય એમ વાહકતા ઓછી હોય. અવરોધ બહુ નડતા હોય તો આપણું બમ્પરી જેટલા વધારે તો આપણી ગતિ કેવી પડી જાય? ધીમી પડી જાય ને. ગતિ ધીમી પડી એટલે વાહન ધીમું પડી ગયું, વાહકતા ઓછી થઈ ગઈ બેટા. એટલે એક વસ્તુ કોન્સેપ્ટ તમે ક્લિયર કરો. બરાબર છે કે અવરોધ જેટલો વધારે હોય એટલે તમને વ્હીકલ ચલાવવામાં તકલીફ પડે, એટલે વાહન ઓછું હોય એટલે વાહકતા ઓછી હોય. ઓકે, તો વાહકતા બરાબર 1 / અવરોધ. વાહકતા એટલે જી લઈશું આપણે બરાબર, અને અવરોધ એટલે 1 / એકમ. આ વાહકતા જી છે. ચલો એકમ એટલે 1 / ઓહમ એટલે કે ઓહમ ઇન્વર્સ એટલે કે આ રીતે એટલે કે 1.5 ઓહમ બતાવો. અને આનો એસઆઈ એકમ છે ને સિમેન્સ છે. શું છે? સિમેન્સ એટલે એસ. સિમેન્સ માને એસ નોટ એ પોઈન્ટ. જી બરાબર છે 1 / આ છે ને, તો જી બરાબર 1 r એટલે રોલ upon a. હમણાં લખ્યું ને r એટલે શું બેટા? રોલ upon a, રાઈટ?
સો g બરાબર 1/ρ ઇન્ટુ a upon l થઈ a upon l 1/ρ ની જગ્યાએ આપણે અચળાંક મૂકીએ k ઇન્ટુ a upon l આ k એટલે વિશિષ્ટ વાહકતા છે વાહકતાના સૂત્રનો અચળાંક વિશિષ્ટ વાહકતા k એટલે વિશિષ્ટ વાહકતા છે અને ગ્રીક શબ્દમાં કપ્પા કહેવાય કપ્પા બરાબર તો વિશિષ્ટ વાહકતાનો કરતા બનાવશું k બરાબર તો g ઇન્ટુ l upon a થાય g ઇન્ટુ l upon a g નો એકમ શું ઓહમ ઇન્વર્સ આ મીટર ઉપર મીટર સ્ક્વેર એટલે મીટર ઇન્વર્સ થાય એટલે ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ એટલે k બરાબર ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ એટલે k બરાબર આ દે ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ k બરાબર અને એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ તો k બરાબર સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ આ વિશિષ્ટ વાહકતાનો અચળાંક છે વિશિષ્ટ વાહકતા એટલે વાહકતા g બરાબર 1/r અવરોધનો વ્યસ્ત બરાબર 1/r એટલે 1/ρl એટલે કે ઉપર બી upon 1/ρl એટલે k વાહકતાના સૂત્રનો અચળાંક વિશિષ્ટ વાહકતા બરાબર કેના કરતા બનાવો g આ l upon a થી l ઉપર જઈને એ વિચાર આનો એકમ ઓહમ ઇન્વર્સ મીટર પર મીટર સ્ક્વેર મીટર ઇન્વર્સ ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ સિમેન્સ મીટર ઇન્વર્સ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ રાઈટ કમ્પ્લીટ હવે ટોપિક આપણે શીખીશું વાહક બરાબર અને પછી વાહકતા પર અસર પેદા કરી આટલી સુધી રાખો જય સ્વામિનારાયણ બરાબર છે ખૂબ સરસ મજાના કોન્સેપ્ટ મેળવી લેતા છે લેક્ચર 2-3 વખત તમારે જુઓ ઇઝીલી તમે પૂરું કરી શકો તમને આવડી શકે